હેલો ગાઈઝ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મોજ મસ્તી ફિલ્મમાં. અમે આજે બનાવી રહ્યા છીએ બ્લોગ. તો અમારા ગામમાં આયોજન છે, કથા રાખેલી છે, તો અમે તમને એનું બતાવશું કઈક. બને રહેજો, અમે આગળ તમને સારી સારી વસ્તુ બતાવશું. પહેલા તો અમારા ગામનો માહોલ જોઈ લો. ના પરફેક્ટ ભોજન નો સીન લેવો પડશે ને ભાઈ. શું કહો? સાચી છે. માવો ખાવો બોલો. 335 સસ્તો ને સારો માવો 5 વાળો પણ ખાવાના ઓમ ટુના 10 થઈ ગયા. મોંઘવારી પ્રમાણે સારું. દહીંનું તો કેટલું કરવું પડે? માવા ખાવાથી તમને શું મળે છે? માવા ખાવાથી અમને થોડીક બુદ્ધિ આવે, સ્ટાર્ટ વધે. કેવી બુદ્ધિ? બુદ્ધિ તો એની વાત જવા દો. આનાથી આ ખાવી ને સુકૂન આવી જાય, મગજ ઠંડુ થઈ જાય. અને તમને? આનાથી માવા ખાવાથી બહુ માન વધે. માન વધે. બીજું કઈ? બીજું શું, આમ કરી આમ ઉતરે તાત્કાલિક ગમે આડા હવરું પિચકારી મારી દેવ. અને જેવી મજા છે ને જે મસાલામાં, એ વિમલમાં, નિરાજમાં, બુધાલાલમાં તમામ કઈ નથી એવી મજા માવામાં. ટાઈમ જ ટાઈમ. જો પેલા મસાલો ખોલો, કાગરી દોડો, ઉપારી ભાંગો, પાઉચ તોડો, તમાકુ નાખો. માવા જે બનાવતા હોય ને એનું ઘર કઈ રીતે ચાલે, અમે એનું હિત વિચારીને મસાલા ખાવી. તો જોઈ રહ્યા છો મિત્રો, આ એમનું નથી વિચારતા, એમના શરીરનું નથી વિચારતા, પણ ઈ જે આ માવાની કંપની બનાવે છે તેમનું વિચારી અને માવા ખાય છે. બંધ થઈ જાય બિચારા. શું કરવાનું? તો અમે આવી રહ્યા છીએ મોજ મસ્તી ફિલ્મ માંથી. આ ભાઈ ને 2 શબ્દ બોલો. તો આવા માવા જેવી બીજી કઈ વસ્તુ હોય જેનાથી તમને સારું બતાય? કઈ મેળો. શું વાત કરો? મેળો ભોજન નો ભોજન નો મેળો. મિત્રો ખાલી ખાવા માટે આવ્યો હોય એમ કહી દે તું, બીજી વાત જવા દે. ખાવા માટે ભોજન ની વ્યવસ્થા મિત્રો આ બધા આ હેલિકોપ્ટર વાળો માણસ બેઠો. આ અમારી ટીમ નો જ માણસ છે. મોજ મસ્તી ફિલ્મ અમારી જોડે કામ કરે છે. આ ભાઈ ઘરે જતો જ નહીં, ખાલી ખાવા હાથ આવીને હુઈ જાય રાતે. હા, આદો ખાવું, આદા ભાઈ ખાવું. ભાઈ ખાવ. નિયમ. હેલો ગાઈસ, મળીએ આપણે આગળ જઈ તમને એનું દ્રશ્ય બતાવું વ્યવસ્થિત, કેવું હોય કેવું નહીં, કયું આયોજન રાખ્યું છે તો તમને બતાવું. સારા સારા ફોટા બધું બતાવું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો, આ છે આનો ગેટ છે. આ તો બતાવો ભાઈ, નજારો બતાવો ગેટ નો. તો મિત્રો, આ છે મોટો ગેટ. છેલ્લા 1.5 મહિનાથી કામ ચાલુ છે મિત્રો. હા, 1.5 મહિનાથી કામ ચાલુ. અને આ આપણે પડતા રહી જાય. હાડો આવી ગયો તો એકચ્યુઅલી માં રાખવાનું. તો મિત્રો, આ બેને વધારે ભૂખ લાગી હોય એવું મને લાગે છે. આગળ ના આગળ જ રહે. મિત્રો, દાળ ભાત ઠંડા થાય ત્યારે ખાઈ લઈશું. બ્લોગ તો કાલે બનશે. બરોબર છે. તો કોઈ મહિનો ચાલુ રહેવું જોઈએ, 1 મહિનો. હા, આયોજન કરાવું તેમ તાર તમારા હાથ હાલો અલગથી. હેલો ગાઈસ, તો આ કઈ જંગલનો સીન બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા ગોકુળ મથુરાની જંગલમાં જતા, આ એનું સીન એવું દર્શાવવામાં આવે છે. અહીંયા સરસ મજાની જોકે મોરપીંછ લગાવવામાં આવે છે, એની સાવરની મોરપીંછની. તો મિસ્ટર, તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી અને અમને કહેજો. અને નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ પોસ્ટરની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે, અર્જુન, ભીષ્મ પિતા અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે યુદ્ધ ચાલતું ત્યારે પ્રતિજ્ઞા તોડવામાં આવેલી, ત્યારે તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ રથનું પૈડું લીધું હાથમાં, એવું દ્રશ્ય આની અંદર વર્તાવવામાં આવેલ છે. ગાઈસ, આ બતાવી દો.
યુદ્ધ બતાવી દો. તો ગાઈસ બન્યા રહેજો અમારા આગળના વ્લોગમાં, અમે તમને અવનવું બતાવીશું. હેલો ગાઈસ, આ દ્રશ્યની અંદર એવું દેખાડવામાં આવેલ છે કે કૃષ્ણ ભગવાન પોતાના મિત્ર સાથે જ્યારે મથુરાની અંદર મસ્તી કરતા હોય એવું દ્રશ્ય આની અંદર દેખાડવામાં આવેલ છે. તો આપ જોઈ શકો છો. આ બતાવી દો. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. હેલો ગાઈસ, આ દ્રશ્યની અંદર માં અને પોતાના બાળકનો જે પ્રેમ છે ને એ આ પોસ્ટરની અંદર દર્શાવવામાં આવેલ છે. માતા પોતાના પુત્રને કઈ રીતે નાના હોય ત્યારે કઈ રીતે સાચવતા હોય એવું આ પોસ્ટરની માતા યશોદા કૃષ્ણ ભગવાનને નાનપણની અંદર નવરાવતા હોય અને એ જ પ્રેમ કરતા હોય એવું આ દ્રશ્યની અંદર બતાવવામાં આવેલ છે. મિત્ર બતાવી દો ફરતું. તો ગાઈસ લાસ્ટ પોસ્ટ બાકી છે. હું મારી કાલી ગયેલી ભાષામાં મને જે આવડે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એટલું જ્ઞાન આપણને નથી કોઈ વિષયનું, ધર્મ વિશે, પણ છતાંય મને જે મારું નોલેજ છે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું તમને કહી દઉં છું. બસ ખાલી રાધા કૃષ્ણનો ફોટો. તો ગાઈસ બન્યા રહો. હવે અમે તમને ભાગવત કથા જે ચાલુ છે એ ભાગવત કથા અમે તમને બતાવીશું. તો ચલો બન્યા રહો. ચાલુ રાખ. ભગવાનનું ભજન કરો. જે શ્વાસ બહાર કાઢો છો એમાં પણ ભગવાનનું ભજન કરો. જો તમે ભગવાનનું ભજન કરશો. શું બોલો? આપણા જિગ્નેશ દાદા હતા યાર. હા બોલો બોલો. તો મિત્રો અમારા જિગ્નેશ દાદાને તમે જોઈ લીધા હશે. હવે આપણે વાંદરામને હાથ પાડશું કે આ બધું આવતા રહે. દ્વારકા જ્યારે જાય ત્યારે દ્વારકામાં ચાલુ તો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજન સમારોહ માટે. તો ચલો મિત્ર, હવે તૂટી પર આ છે ચાલ કરી. આ છે અમારા ગામની અમુક મોટું અમારા મિત્ર સર્કલ જ છે. મોટું પેલા કેવા મળી રહીએ એમને. કઈ ગયા કઈ કેવું કથા વિશે? અરે અરે ભાઈ શરમાણો મિત્ર મારો શરમાણો ગોપાલ લઈ લે. મારે કઈ કેવું શબ્દ આ તમને આયોજન કર્યું આપડા ભાઈએ, તમને કેવું ના સારું લાગ્યું? બહુ સારું લાગ્યું ભાઈ. અને ખાધું નહીં? ખાવાનું બાકી છે અમારે. ખાઈ લેવાય પેલા ખાઈ લેવાય. ચલો ગાઈસ, તો જમવા બેસી ગયા છે મિત્રો. કેમ શરમાવો છો? નહીં શરમાવાનું, ખાવાનું પેટ ભરીને ખાઈ લેવાનું. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે જમીને નીકળી ગયા છીએ અને આ ફાઇનલ થાળી મૂકવાનું, વાસણ ધોવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ પાણી પીવાનું બતાવી દો ભાઈ. પછી આપણે જઈએ રસોડા બાજુ. ચલો જરીક આપણને રસોડું બતાવી દઉં તમને. તમારું આ રસોડું આપણને કેવું લાગ્યું એ અમને જરૂરથી કોમેન્ટ કરી અને બતાવજો. રસોડામાં કાકા આરામ કરી રહ્યા છે. લઈ લો ભાઈ કાકાનો સીન. આમાં કહી દો કાકા, આમાં હાથ કરી દો, આમાં કરી દો. હા, કાકાને બતાવી દો બસ. તો ચલો ગાઈસ આપણે ચલો મેળામાં જઈશું. ચલો તાણા મેળામાં જઈને મોજ કરવી થોડી.
હેલો ગાઈસ, ફાઇનલી આપણે મેળા કરીબ પહોંચી ગયા છીએ. મેળો પણ તમને બતાવી દેવી, નાના નાના છોકરાઓની ધમાલ અને અમારા પણ આ ટેણીઓ મેળામાં જવા માટે ક્યારનું પણ વિસાઈ ગયું હતું. ચપ્પલ પડી ગઈ બિચારી, લઈ લે. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા. હવે અમે જઈ રહ્યા છીએ મેળામાં, તો બતાવી તમને મેળાનો નજારો. હેલો ગાઈસ, ફાઇનલી મેળામાં આવી ગયા છીએ. અમારા ભેગા ભેગા ક્યાં અમે નીકળી ગયા છીએ. હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ. રિક્ષા આવે એટલી જ વાર રિક્ષા મળી ગઈ છે ફાઇનલ. રિક્ષા મળી ગઈ. થાકી જાવ, હોઈ જવાની વાત છે. આરામ. વાગમાં લઈ લો ભાઈ આપણા. ફાઇનલી આપણા મિત્રો બની ગયા છે ફેમિલી સાથે. અને હવે જમવા તરફ જાઓ. જમવા તરફ તો અમારી ચેનલને લાઈક કરો. કહી દો બે શબ્દ કહી દો. લાઈક શેર ટમેટો આવા ભાઈબંધો મળી જ જાય આપણને.